લીમખેડા પોલીસની ધડાકાભેર કાર્યવાહી બુટલેગરોની હવે ખેર નથી. લીમખેડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી. ₹6.39 લાખનો મુદ્દામાલ જપ્ત. 2160 બોટલો વિદેશી દારૂ ઝડપાયો. લીમખેડા પંથકમાં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે લીમખેડા પોલીસે હવે કડક વલણ અપનાવ્યું હોવાનું તાજેતરની કાર્યવાહી પરથી સ્પષ્ટ થયું છે. નાની વાસવાણી ગામના ઉચવાસ ફળિયામાં લીમખેડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ડુંગળી લસણના કોથળાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં વિદેશી દારૂની 2160 બોટલો, કિંમત ₹2,89,440, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા પિકઅપ બોલેરો, કિંમત ₹3 લાખ તથા મુદ્દામાં લેવા આવેલી બર્ગમેન, કિંમત ₹50,000 મળી કુલ ₹6,39,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ રેડ દરમિયાન બંને વાહનોના ચાલકો વાહનો મૂકી નાસી છૂટ્યા હોવાનું પોલીસ પ્રેસ નોટમાં જણાવાયું છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીમખેડા પંથકમાં પ્રોહિબિશનના ગેરકાયદેસર ધંધા સામે આવી કાર્યવાહી થવાથી કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા લોકોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. ખાસ કરી દારૂની હેરાફેરી માટે નવી તરકીબો અપનાવતા તત્વો સામે પોલીસની સતર્કતા મહત્વપૂર્ણ બની રહી છે. ડુંગળી લસણના કોથળાની આડમાં દારૂ છુપાવી હેરાફેરી કરવાનો પ્રયાસ પણ પોલીસને બાતમી અને સતર્કતાથી નિષ્ફળ ગયો છે. લીમખેડા પોલીસની આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોને સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાની નજરથી કોઈ બચી શકશે નહીં. હવે બુટલેગરો ગમે તેવી આડસ કે વાહનનો ઉપયોગ કરે, પોલીસની નજરથી બચવું મુશ્કેલ બની રહ્યું છે. લીમખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SV વસાવા સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમે આ કામગીરી પાર પાડી હતી. લીમખેડા પોલીસની આ કાર્યવાહી માત્ર દારૂનો જથ્થો પકડવાની કાર્યવાહી નથી, પરંતુ ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસની સખત કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.